ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે હવે ગેસ બાદ પેટ્રોલનો ભાવ વધારો થયો છે. પ્રીમિયમ પેટ્રોલ ઉપર 2 અને ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ ઉપર 22નો વધારો થયો છે. ત્યારે લોકો શું કહેવા માંગે છે વાત કરીશું. કાકા આવ્યા છે. કાકા, આપનું નામ પહેલા કહો. મારું નામ ઉપેશભાઈ છે. આમ વધારો થયો છે તો એની સામે બીજી 10 વસ્તુનો અહીંયા 22 થયો છે, બીજાના 100 વધી જાય છે. તેલના ડબ્બામાં 500 વધારી દીધા છે. બિલકુલ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે જોઈ શકાય છે કે જે પ્રીમિયમ પેટ્રોલ છે તે 103 રૂપિયા પર પહોંચ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ છે તેમાં 22નો વધારો થયો છે. ત્યારે ચોક્કસપણે લોકોનો આક્રોશ હવે નીકળી રહ્યો છે. અન્ય એક ભાઈ છે, આપણે સીધા એમની સાથે વાત કરીએ. આપનું નામ? વિજય જલંધરા. વિજયભાઈ, શું કહેશો જે રીતે પેટ્રોલમાં 2, ડીઝલમાં 22? જો અત્યારે આપણે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાનમાંથી આપણે જે થોડું ઇમ્પોર્ટ જે કરી રહ્યા છે ઓઇલ, એમાં થોડી ડિફિકલ્ટી આવી હોય એવું મને લાગી રહ્યું છે. એના લીધે ગવર્મેન્ટે ભાવ વધારો કર્યો હોય. સામાન્ય માણસનું શું? સામાન્ય માણસે તો હવે ઇન્ટરનેશનલ મોમેન્ટ છે એટલે સામાન્ય માણસે સમજવું હોય અને આપણી ગવર્મેન્ટને સહકાર આપવો જોઈએ. ગવર્મેન્ટની બી મજબૂરી છે, એને કોઈ જાણી જોઈને આ પગલું લીધું એવું મને નથી લાગી રહ્યું. પેટ્રોલ ડીઝલના ભાવ વધે, સાથે સાથે ઘણી બધી વસ્તુઓના ભાવ વધશે. જો પેટ્રોલ ડીઝલ ના વધે પણ એની સાથે પછી ટ્રાન્સપોર્ટેશન ના વધે, એ બધું વધે તો એને લગતું ટ્રાન્સપોર્ટેશનને લગતા ભાવ વધે તો એ બી સ્થિતિ સામાન્ય જ કહેવાય એમ. બિલકુલ જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધ્યા છે તેને લઈને લોકોમાં આક્રોશ છે. પેટ્રોલ ડીઝલ સાથે હવે ટ્રાન્સપોર્ટ અને ખાવા પીવાની વસ્તુઓ પણ ચોક્કસપણે ધીરે ધીરે મોંઘી થતી જોવા મળશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે હવે ગેસ બાદ પેટ્રોલનો ભાવ વધારો થયો છે. પ્રીમિયમ પેટ્રોલ ઉપર 2 અને ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ ઉપર 22નો વધારો થયો છે. ત્યારે લોકો શું કહેવા માંગે છે વાત કરીશું. કાકા આવ્યા છે. કાકા, આપનું નામ પહેલા કહો. મારું નામ ઉપેશભાઈ છે. આમ વધારો થયો છે તો એની સામે બીજી 10 વસ્તુનો અહીંયા 22 થયો છે, બીજાના 100 વધી જાય છે. તેલના ડબ્બામાં 500 વધારી દીધા છે. બિલકુલ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે જોઈ શકાય છે કે જે પ્રીમિયમ પેટ્રોલ છે તે 103 રૂપિયા પર પહોંચ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ છે તેમાં 22નો વધારો થયો છે. ત્યારે ચોક્કસપણે લોકોનો આક્રોશ હવે નીકળી રહ્યો છે. અન્ય એક ભાઈ છે, આપણે સીધા એમની સાથે વાત કરીએ. આપનું નામ? વિજય જલંધરા. વિજયભાઈ, શું કહેશો જે રીતે પેટ્રોલમાં 2, ડીઝલમાં 22? જો અત્યારે આપણે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાનમાંથી આપણે જે થોડું ઇમ્પોર્ટ જે કરી રહ્યા છે ઓઇલ, એમાં થોડી ડિફિકલ્ટી આવી હોય એવું મને લાગી રહ્યું છે. એના લીધે ગવર્મેન્ટે ભાવ વધારો કર્યો હોય. સામાન્ય માણસનું શું? સામાન્ય માણસે તો હવે ઇન્ટરનેશનલ મોમેન્ટ છે એટલે સામાન્ય માણસે સમજવું હોય અને આપણી ગવર્મેન્ટને સહકાર આપવો જોઈએ. ગવર્મેન્ટની બી મજબૂરી છે, એને કોઈ જાણી જોઈને આ પગલું લીધું એવું મને નથી લાગી રહ્યું. પેટ્રોલ ડીઝલના ભાવ વધે, સાથે સાથે ઘણી બધી વસ્તુઓના ભાવ વધશે. જો પેટ્રોલ ડીઝલ ના વધે પણ એની સાથે પછી ટ્રાન્સપોર્ટેશન ના વધે, એ બધું વધે તો એને લગતું ટ્રાન્સપોર્ટેશનને લગતા ભાવ વધે તો એ બી સ્થિતિ સામાન્ય જ કહેવાય એમ. બિલકુલ જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધ્યા છે તેને લઈને લોકોમાં આક્રોશ છે. પેટ્રોલ ડીઝલ સાથે હવે ટ્રાન્સપોર્ટ અને ખાવા પીવાની વસ્તુઓ પણ ચોક્કસપણે ધીરે ધીરે મોંઘી થતી જોવા મળશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.